નમસ્કાર, હું આરતી દવે. મારી ડાયરીના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે એવું વ્યક્તિત્વ છે કે જેઓ 18 વર્ષની નાની ઉંમરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી હતી અને અત્યારે કપડવંજમાં નામાંકિત કેળવણી મંડળ સંચાલિત શ્રી માણેકલાલ દેસાઈ કિશોર મંદિરના પ્રિન્સિપાલ છે અને એઓએ એમના જીવનમાં ખૂબ નાની મોટી બીમારીઓની સામે લડત આપીને પણ આજના દિવસે તેઓ પોતાનું કામ ખંતથી કરે છે અને તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. એવા આપણી સાથે છે યામિનીબેન પટેલ. યામિનીબેન, કેમ છો? મજામાં આરતીબેન. મારી ડાયરીમાં આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે બેન, આપનો પરિચય આપશો? હા, હું આમ તો મૂળ કપડવંજની નજીક આવેલા તોરણા ગામની વતની છું. 4 જુલાઈ 1970 અમદાવાદ મુકામે મારો જન્મ થયો હતો. મારા પિતા અને મારા માતા, જેમના વિશે હું કહું તો તે ખૂબ જ એક શિક્ષિત કુટુંબમાંથી આવું છું. મારા પિતા પણ મારી જેમ પહેલા શિક્ષક હતા, ત્યારબાદ પાછલી જિંદગીમાં તેઓ એક સફળ આચાર્ય તરીકે તેમણે કામ કર્યું. તોરણા કેળવણી મંડળ અને તોરણાની અનેક સંસ્થાઓના તે પ્રમુખ રહી ચૂક્યા છે. અને મારી માતા ખૂબ જ સેવાભાવી, પરોપકારી અને ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા. તે પણ તોરણાની અનેક સંસ્થાઓમાં જોડાયેલા હતા અને તાલુકા તોરણા ગ્રામ પંચાયતના સભ્ય પણ રહી ચૂકેલા છે, જે આજે અમારી વચ્ચે નથી. અને અમે 4 ભાઈ બહેનો છીએ. બેન, તમે શું અભ્યાસ કર્યો છે એ થોડું જણાવશો? હા, હું નાનપણથી જ ખૂબ સ્કોલર વિદ્યાર્થીની હતી. મારા પપ્પા વીરપુર હાઈસ્કૂલમાં શિક્ષક હતા, એટલે મારું બધું સ્કૂલિંગ જીવન વીરપુર શાળામાં થયેલું છે. ધોરણ 10 સુધી મેં હંમેશા પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો, એટલે મને થોડુંક વધારે સારું ભણવાની ઈચ્છા હતી. એટલે હું 10મા ધોરણ પછી તે સમયે ડિપ્લોમા કોર્સ ચાલતો હતો ફાર્મસીમાં. તો ડિપ્લોમા ફાર્મસી કરવા માટે હું અમદાવાદ ગઈ, પણ ખૂબ જ નાની ઉંમર અને થોડી અણસમજણ જે ગણો તે, હું ફાર્મસીમાં પ્રથમ વર્ષમાં જ નાપાસ થઈ. પણ નાપાસ થયા પછી પણ મારા માતા પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યો અને મને બિલકુલ હતાશ થયા વગર મેં મારો કોર્સ બદલી કાઢ્યો. અને જીવનમાં ત્યારથી જ હું શીખી કે ક્યારેય પણ નાસીપાસ થવું નહીં. અભ્યાસમાં નિષ્ફળતા મળવા છતાં પણ મેં મારો કોર્સ બદલી કાઢ્યો અને હું પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર ટ્રેનિંગના કોર્સમાં ગઈ. અને 2 વર્ષ બાદ મેં પીટીસી પૂર્ણ કરી અને શિક્ષકની નોકરી કરવા માટેનું સ્વીકાર્યું. બેન, અમે લોકો જાણીએ છીએ કે તમે સિંગલ છો અને લગ્ન ગ્રંથિથી જોડાયા નથી. તો અરે આરતી, એમાં સિંગલ જેવો કોઈ પ્રશ્ન જ નથી. આમ જોવા જઈએ તો 40 વર્ષ પહેલાની વાત કરું, 40 તો નહીં પણ 35 વર્ષ પહેલાની વાત કરું, તો એ સમયે સમાજમાં નોકરી કરતી મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી હતી. લગ્ન લાયક ઉંમરમાં મારા માતા પિતાએ પણ મારા માટે છોકરાઓ શોધવા પ્રયત્ન કર્યો હતો, પણ એ સમયે ફેમિલી એવા હતા ઘણા બધા કે જે પહેલી જ નોકરી છોડવાની વાત કરતા હતા, જે મને બિલકુલ મંજૂર નહોતું. અને મારા મમ્મી પપ્પાનો પણ મને ખૂબ સપોર્ટ હતો, મારા ફૂલ ફેમિલીનો સપોર્ટ હતો કે નોકરી તો તારે કરવી જ જોઈએ, અને જે હું ઈચ્છતી જ હતી. જેથી મેં આગળ એ દ્રષ્ટિએ વિચાર્યું જ નહીં કે મારે લગ્ન કરવા જોઈએ કે નહીં. અને આજે હું સિંગલ છું, પણ એવું પણ ના કહી શકાય સિંગલ છું. હું ફૂલ ફેમિલી સાથે રહું છું. મારા ભાઈ ભાભી, મારા 2 ભત્રીજાઓ કે જે હાલ અમેરિકા છે, જે બધાની સાથે રહીને ફૂલ ફેમિલી લાઈફ જ એન્જોય કરું છું. આપ કહેશો કે આપ શાળામાં ક્યારથી જોડાયા? હા, હું જ્યારે અમદાવાદથી પીટીસી કરીને ઘરે પાછી આવી, વેકેશન હતું, અને કપડવંજ કેળવણી મંડળ સંચાલિત માણેકલાલ દેસાઈ કિશોર મંદિરની પેપરમાં એક જાહેરાત આવી હતી. તે સમયે તો મારા પપ્પાએ જ મારા માટે આ સ્કૂલની જાહેરાતમાં એપ્લિકેશન કરી હતી. પ્રથમ ઇન્ટરવ્યુમાં જ મને શાળામાં પસંદ કરી દેવામાં આવી. 18 વર્ષની જ ઉંમર હતી, પણ મને એ વખતે નોકરી મળી એનું મને એટલું બધું ગૌરવ હતું, મને એટલું બધું આમ ખુશી હતી કે મેં નોકરી સ્વીકારી. મારા પપ્પા તો એવું ઈચ્છતા હતા કે હજુ તારી ઉંમર નાની છે અને આટલો જ અભ્યાસ તું કરે એ મને મંજૂર નથી, તારે કમસે કમ ગ્રેજ્યુએશન તો પૂરું કરવું જ પડશે. પણ મેં પપ્પાને કહ્યું કે હું આવતા વર્ષે ગ્રેજ્યુએશન કરીશ, મને અત્યારે 1 વર્ષ નોકરી કરી લેવા દો. પરંતુ પપ્પાની વાત પણ પૂરી કરવા માટે મેં નોકરીની સાથે સાથે ધોરણ 12, BA, MA દરેકની એક્સટર્નલ પરીક્ષા આપી. આજે હું MA વિથ 2nd ક્લાસ છું. તમે 18 વર્ષની ઉંમરથી શિક્ષિકા તરીકેની ફરજ બજાવી રહ્યા હતા અને આજના દિવસે તમે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવો છો, તો એના વિશે થોડું જણાવશો?
1988 જ્યારે હું સ્કૂલમાં જોડાઈ ત્યારે તો હું એક શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. અત્યાર સુધી મારા હાથ નીચેથી 5 થી 6 હજાર વિદ્યાર્થીઓ વિજ્ઞાન, સમાજ વિદ્યા અને અંગ્રેજી જેવા વિષયો શીખીને નીકળી ગયા છે. 2009 જ્યારે આચાર્યની જગ્યા ખાલી પડી ત્યારે કપડવંજ કેળવણી મંડળે હું જુનિયર શિક્ષક હોવા છતાં મારામાં વિશ્વાસ મૂકી મને તાલુકાની આવી મોટી શાળાનું સુકાની પદ સોંપ્યું. એ ખરેખર મારા માટે બહુ ગર્વની વાત હતી. અને 2009 થી અત્યાર સુધી હાલ હું શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. તમારા આટલા વર્ષના કાર્યકાળમાં તમે શિક્ષણ જગતમાં ઘણા બધા ફેરફારો જોયા હશે, તો એના વિશે થોડું જણાવશો? હા, આમ તો મારે અત્યારે 35-36 વર્ષની નોકરી થઈ. અમે જ્યારે શરૂઆતમાં નોકરી કરી ત્યારે ચોક અને ટોકનો જમાનો હતો. ચોક અને ટોક એટલે કાપા ઉપર લખવું અને બોલીને ભણાવવું. 20મી અને 21મી બંને સદીમાં અમે કામ કર્યું છે એવું કહી શકાય. અત્યારે બાળકો સાથે ફક્ત ચોક અને ટોક થી ભણાવવાનું શક્ય નથી. અત્યારે મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસનો જમાનો આવી ગયો. શિક્ષકે અને અમારે બધાએ વારંવાર અપડેટ રહેવું પડે છે અને ખૂબ જ આધુનિક વિચારસરણી સાથે કામ કરવું પડે છે. અને તમને ખબર હશે, કોરોનામાં તો અમે ઓનલાઈન ક્લાસીસ લઈને પણ વિદ્યાર્થીઓને 2 વર્ષ સુધી ભણાવ્યું. એટલે હું કહી શકીશ કે ચોક્કસ શિક્ષણમાં ફેરફારો થયા છે. સરકારની પણ ઘણી બધી નીતિઓ બદલાઈ છે. પહેલા અમુક ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. અત્યારે શાળાના તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે, જે ઓનલાઈન આપવામાં આવે છે. ઓનલાઈન આપવામાં આવે છે એટલે બધા જ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલાવવા પડે, દરેક વિદ્યાર્થીઓના આધાર કાર્ડ કઢાવવા પડે. આ બધા જ કામ હવે શાળાને સોંપી દેવામાં આવ્યા છે. એટલે કાર્યભાર શિક્ષક અને શિક્ષણ ઉપર બંને ઉપર વધી ગયો છે. યામિનીબેન, આપે જણાવ્યું કે તમારી નીચે 5-6 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે, તો વિદ્યાર્થીઓ અને વાલીઓના અનુભવો જણાવશો? હા, અમે પ્રાઇમરી શિક્ષણ સાથે જોડાયેલા છીએ. એટલે 5-6 વર્ષનું બાળક માતા પિતા અમારી સાથે મૂકી જાય છે. બાળકના સ્વભાવમાં જે પણ ચેન્જ આવે તે ચેન્જ અમને તરત જ ખબર પડી જાય છે. મારી સ્કૂલમાં દરેક કાસ્ટમાંથી અને દરેક સમુદાયમાંથી બાળક આવે છે. એટલે જુદા જુદા સમુદાયના બાળકો અને જુદી જુદી વર્ગમાંથી આવતા બાળકો સાથે કઈ રીતે કામ કરવું એ મને ખૂબ જ શીખવા મળ્યું. વાલીઓ સાથે પણ મારો સુમેળભર્યો વર્તન રહ્યું છે. અને કપડવંજના વાલીઓ હું કહીશ કે હંમેશા સતત જાગૃત અને અમારી સાથે સુમેળભર્યું વર્તન કરે છે. અત્યાર સુધી 5 થી 6 હજાર વિદ્યાર્થીઓને ભણાવ્યા હશે, પણ મારે કોઈ વિદ્યાર્થી સાથે કે કોઈ વાલી સાથે એવો અણબનાવ બન્યો હોય એવું મને યાદ નથી. કોરોના અને મ્યુકોમાઇકોસિસ જેવી જીવલેણ બીમારીમાંથી તમે પસાર થયા હતા, તો એના વિશે થોડું જણાવશો જનતાને? અરે, ખૂબ જ કપરો સમયગાળો હતો ગુજરાત માટે એ વખતે, આખા દેશ માટે. પેપરમાં વાંચી વાંચીને અમે પણ અનુભવ કરતા હતા કે કદાચ આપણને પણ કોરોના ન થઈ જાય તો સારું. એ સમય એવો હતો કે લોકડાઉન કર્યું હતું, શાળાઓ બંધ હતી, વર્ક ફ્રોમ હોમ હતું. પણ સરકાર અમારી સ્કૂલમાં એક મધ્યાહન ભોજનની યોજના ચાલે છે. આ યોજનામાં ફૂડ કોસ્ટ દરેક બાળકોના એકાઉન્ટમાં જમા કરાવવાની હોય. જ્યારે આખા કપડવંજમાં લોકડાઉન હતું, બધા ઘરે બેસીને કામ કરતા હતા, ત્યારે હું અને મારા ક્લાર્ક 10 થી 12 બેંકોમાં રોજ ચેક જમા કરાવવા જઈએ, ફૂડ કોસ્ટની રકમ જમા કરાવવા માટે ફરતા હતા. આ બીકમાં 2-3 મહિના તો કશું જ ના થયું. પણ નવેમ્બરની 25મી તારીખે મને થોડી બીમારી થઈ. સરકારી દવાખાનામાં મેં કોરોના માટેના રિપોર્ટ્સ કઢાવ્યા, તો રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા. પરંતુ મને એટલી બધી તકલીફ હતી કે બીજા દિવસે હું અમદાવાદ ગઈ. અને અમદાવાદ જ્યારે હું ગઈ ત્યારે મારે રિપોર્ટ્સમાં સીટી સ્કેન કરાવ્યું તો મારા શરીરમાં 45% કોરોનાના વાયરસ હતા. તરત જ મને ડોક્ટરે સ્પેશિયલ એ સમયે સરકારે ઊભી કરેલી સ્પેશિયલ કોરોના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અને હું તમને એ જણાવીશ કે એ સમય તો એટલો કપરો હતો કે મારા ઘરમાં મારા પપ્પા, મારો ભાઈ, મારી ભાભી અને મારા જીજાજી જે અમારી સાથે રહેવા આવ્યા હતા, અમે 5 કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા. અને ક્રમશઃ એક પછી એક અમે હોસ્પિટલમાં દાખલ થયા. 6 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા. કોરોનામાંથી સારા અને સાજા થયા પછી હું ઘરે આવી, 14 દિવસ ક્વોરન્ટાઇન રહી અને ત્યાર પછી હું સ્કૂલમાં પણ હાજર થઈ ગઈ. પણ ત્યાર પછી મારી મુશ્કેલીની શરૂઆત થઈ ગઈ કે મને દાંત દુખવાના ચાલુ થયા.
શરૂઆતમાં મેં કપડવંજના 2-3 ડેન્ટિસ્ટ પાસે રિપોર્ટ્સ કરાવ્યા, હમ. દવાઓ લીધી, કોઈને કશી જ ખબર ના પડી. દવાઓ આપી, જાત જાતની ગોળીઓ ગળી. હું અંધશ્રદ્ધામાં માનતી નથી, પણ એ સમયે કોઈકે કહ્યું કે બેન દાંતમાં રૂનું પૂમડું આપે છે, એનાથી તમને મટી જશે. કોઈકે કહ્યું કે તમને મણકાની માળા પહેરશો તો તમારા દાંત દુખતા મટી જશે. તો મેં એ અખતરાઓ પણ કરી જોયા, પણ એટલો અસહ્ય દુખાવો હતો, એટલી બધી યાતના હતી, કોઈ ડિટેક્ટ કરી શકતું ન હતું કે મને શું રોગ છે એમ. છેવટે 21મી ડિસેમ્બરે હું અમદાવાદ, જેણે મારી કોરોનાની સારવાર કરી હતી, ડોક્ટર અમિત પટેલ, એમની દવા લેવા ગઈ. ડોક્ટર અમિત પટેલ પણ શરૂઆતમાં તો ના સમજી શક્યા. એમણે પણ શરૂઆતમાં મારી MRI, CT સ્કેન, અમુક બ્લડ રિપોર્ટ્સ બધું જ કરાવ્યું, દાંતના રિપોર્ટ્સ કરાવ્યા. ત્યારે થોડીક ખબર પડી કે મારા મોઢામાં સાદી ફંગસ થઈ છે. પણ એ સાદી ફંગસ નહોતી, એ વખતે કોરોનાની સાઈડ ઇફેક્ટ્સને કારણે ઊભો થયેલો મ્યુકોરમાઇકોસિસ, કે જેને બ્લેક ફંગસ કહેવામાં આવે છે, મને એ રોગ થયો હતો. જ્યારે એ ફર્સ્ટ સ્ટેજમાં હતો. ગુજરાતમાં માંડ તે સમયે 45 થી 50 પેશન્ટ હતા, એટલે હું પ્રથમ તબક્કાની પેશન્ટ હતી, અને જેને કારણે જ મને ડિટેક્ટ થતા બહુ જ વાર લાગ્યું, અને જેને કારણે મારા મોઢામાં મ્યુકોરમાઇકોસિસ એટલી બધી પ્રસરી ગઈ કે મારે ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું. મને 10-15 દિવસ સુધી મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન આપ્યા, પણ મને એની સાઈડ ઇફેક્ટ થઈ. છેલ્લે 6ઠી ડિસેમ્બરે મને જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં બીજા જ દિવસે મારા મોઢામાં ઓપરેશન કરવામાં આવ્યું. પણ આ 20 દિવસ દરમિયાન મારા શરીરમાંથી લોહી નીકળી ગયું હતું, હું ખાઈ પી શકતી ન હતી, અશક્ત થઈ ગઈ હતી. એટલે પહેલા જ ઓપરેશનમાં મને 3 બોટલ લોહી ચડાવવામાં આવ્યું, અને ત્યાર પછી તો મારી યાતનાઓની શરૂઆત થઈ એવું કહેવામાં આવે. 45 દિવસ જીવરાજ મહેતા હોસ્પિટલના 213 નંબરના બેડ ઉપર મેં ગુજાર્યા. મારા મોઢામાં નાના મોટા 5 ઓપરેશન કરવામાં આવ્યા, મારા ઉપરના બધા જ દાંત કાઢી નાખવામાં આવ્યા. એટલું જ નહીં, પણ મને મ્યુકોરમાઇકોસિસ છેક ઊંડે સુધી ગઈ હતી. એટલે ચોથા ઓપરેશન પછી મને જ્યારે MRI કરાવવામાં આવી, ત્યારે ડોક્ટર્સને ખબર પડી કે મારી મ્યુકોરમાઇકોસિસની ફંગસ તો મારા તાળવામાં પણ ફેલાઈ ગઈ છે. છેલ્લે મારું તાળવું પણ કાઢી નાખવામાં આવ્યું, અને મારું તાળવું કાઢી નાખવામાં આવ્યું એટલે હું બોલતી અને ખાતી પીતી બિલકુલ બંધ થઈ ગઈ. એ દરમિયાન મારા નાકમાં પાઇપ નાખી અને મને લિક્વિડ ખોરાક આપવામાં આવતો હતો. 45 દિવસ બાદ જ્યારે મને હોસ્પિટલમાંથી રિલીઝ કરવામાં આવી, ત્યાર પછી પણ મેં બીજા 15 દિવસ ડે કેર તરીકે મારા ઇન્જેક્શનનો કોર્સ પૂરો કર્યો. આરતી, હું કહીશ કે ખૂબ મોંઘી સારવાર હતી. મને એક ઇન્જેક્શન 36,000નું, એવા મને 55 ઇન્જેક્શન આપવામાં આવ્યા. મારા ફેમિલીમાંથી બધા મને એમ જ કહેતા હતા કે તું સાજી થઈ જા, અમારા માટે પૈસા બહુ અગત્યની વસ્તુ નથી. મારા ભાઈ, મારા ભાભી, મારા ભત્રીજાઓ, મારા ભાણિયા, બેન, બનેવી ખડે પગે મારી સેવા કરી. એટલું તો કહીશ કે ફેમિલીનો સપોર્ટ ખૂબ જરૂરી છે. હું ઘણીવાર સમાજમાં જોઉં છું કે કોકને 4 કે 5 દિવસનું દવાખાનું આવે તો પણ લોકો થાકી જતા હોય છે. મને નવાઈ લાગે છે કે મેં સતત 2.5 મહિના દવાખાનું વેઠ્યું. મારા ફેમિલીએ, મારા ભાઈએ, મારા પપ્પાએ, મારા બીજા સગાવાલાઓએ બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો. મારા દાંત પાડી નાખ્યા. તો હું ઘણીવાર વિચારતી હતી કે હવે કેવી લાગીશ, હું સ્કૂલમાં જઈશ તો હું કેવી રીતે બોલીશ, મારો તો વ્યવસાય બોલવાનો છે. પણ એ પણ કહીશ કે મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધી ગયું છે, અને મારા ડોક્ટર્સ બધા જ સારા હતા, જેને કારણે મને મોઢામાં પેલેટ નાખવામાં આવ્યું મારા, અને અત્યારે એ પેલેટના આધારે હું બોલી શકું છું, ખાઈ પી શકું છું, અને એવું કહીશ કે મને નવું જીવતદાન મળ્યું. અને લગભગ એવું કહી શકાય કે 25 થી 30 લાખ જેટલો ખર્ચો મારા ભાઈએ કર્યો, અને મારા ભાઈ અને ભાભીએ મારી તન મન ધનથી સેવા કરી. મારા ભત્રીજાઓ પણ મારા ખડા પગે સેવા કરી. હું ઈશ્વરને હંમેશા પ્રાર્થના કરું છું કે તું મને ભલે સમસ્યાઓ આપે, પણ સમસ્યાઓ સામે લડવાની મને શક્તિ પણ આપ, પ્રેરણા પણ આપ. હું એટલું પણ કહીશ કે આ બીમારીને કારણે મારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જ વધી ગઈ છે. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ આજના દિવસે પણ યામિનીબેન એમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. આ દર્શાવે છે એમનું દ્રઢ મનોબળ. હા, આમ તો કહીશ કે જ્યારે મને હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે એક તબક્કે તો બહુ ચારે બાજુ એવી અફવા ઉડી હતી કે કદાચ બેન પાછા આવશે જ નહીં, અને રોજ નવી નવી અફવાઓ આવતી હતી.
કારણ કે લોકો માટે આ રોગ ખૂબ નવો હતો. મ્યુકોરમાઇકોસિસ શબ્દ કોઈએ સાંભળ્યો નહોતો અને એની આટલી ઘાતક અસર હશે એ પણ કોઈની ખબર નથી. પણ જ્યારે હું હોસ્પિટલમાંથી ઘરે આવી, ફરી શાળામાં આવી, ત્યારે મેં 22 થી 25 કિલો વજન લોસ કર્યું હતું. અને મ્યુકોરમાઇકોસિસ માંથી તો હું બચી ગઈ, પણ ત્યાર પછી મારા શરીરમાં બહુ જ બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થયા છે. 2021ની નવેમ્બર મહિનામાં મને ડાબી આંખમાં હેમરેજ થયું. તાત્કાલિક મને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં મારી આંખનું ઓપરેશન થયું. આંખના ઓપરેશન બાદ મારા બંને આંખોમાં મને લેસર પણ આપવામાં આવ્યું, કારણ કે મારી બંને આંખો નબળી પડી ગઈ હતી. અનેક મુશ્કેલીઓનો સામનો હું કરી જ રહી હતી. મારું વજન લોસ કરેલું મારે પાછું મેળવવાનું હતું. મારે નવા દાંત હતા એની સાથે મારે તાલમેલ સાધવાનો હતો. હું ખાઈ શકતી નહોતી. રોજ સવાર પડે ને મારું વજન કરવામાં આવતું હતું અને મને ઘરમાંથી પ્રોત્સાહન આપવામાં આવતું હતું કે તારું આટલું વજન નહીં ચાલે. ડોક્ટર પણ મને લડતા હતા કે તમે ખાવાનું રાખો. હું ખાઈ પી શકતી નહોતી અને લિક્વિડ ખોરાક મને ભાવતો નહોતો. એટલે મને એ વખતે 2 વર્ષ ખૂબ જ તકલીફ પડી. ધીમે ધીમે એ બધી તકલીફમાંથી પસાર થતી હતી અને 2022ના નવેમ્બર માસમાં જ ફરીથી હું રૂટીન ચેકઅપ કરાવવા માટે ગઈ હતી મારા ફિઝિશિયન પાસે. ત્યારે રૂટીન ચેકઅપ દરમિયાન મારા ફિઝિશિયનને લાગ્યું તો એમણે મારો કાર્ડિયોગ્રામ કરાવ્યો. એમને કંઈક એબનોર્મલ લાગ્યું અથવા તો એમને કંઈક મુશ્કેલી જેવું લાગ્યું, એટલે મારા થોડાક બ્લડ રિપોર્ટ્સ કરાવ્યા. અને રાત્રે મને મેસેજ કરવામાં આવ્યો કે તમે તમારી પથારી છોડશો નહીં અને કાલે સવારે તમારે ફરીથી હોસ્પિટલમાં આવવાનું રહેશે. બીજા દિવસે જ્યારે મને હોસ્પિટલમાં લઈ ગયા અને મારી એન્જિયોગ્રાફી કરવામાં આવી, ત્યારે મારી 3 નળીઓ બ્લોક હતી અને તરત જ મારી એન્જિયોગ્રાફી કરવામાં આવી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને ફરીથી પાછી 3 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. એટલે સતત એવું કહી શકાય કે કોરોનામાંથી બચ્યા પછી પણ આજે પણ મારી મુશ્કેલીઓ તો ચાલુ ને ચાલુ જ છે. અત્યારે પણ મારે દર મહિને ફોલોઅપ માટે, આંખોના ફોલોઅપ માટે, કિડનીના ફોલોઅપ માટે અને અનેક ડાયાબિટીસ કે બીપી જેવી બીમારીઓના ફોલોઅપ્સ માટે પણ ડૉક્ટર પાસે જવું પડે છે. પણ એક મારું નસીબ કહીશ બેન કે મને બધા ડૉક્ટર સારા મળ્યા અને મને એક પણ ડૉક્ટર પાસેથી કડવો અનુભવ નથી થયો અને મારા બધા જ ડૉક્ટર્સે મારી એવી સારવાર કરી કે આજે હું તમારી વચ્ચે સ્વસ્થ જીવન જીવી શકું. તમે પ્રિન્સિપાલ છો, તો વિદ્યાર્થીઓ અને વાલીઓને કઈ સંદેશો આપવા માંગો છો? હા, વિદ્યાર્થીઓ અમારી સાથે ખૂબ જ નાની ઉંમરથી જોડાય છે. એટલે પ્રારંભિક અવસ્થામાં અમારી સાથે જોડાય છે. તો પ્રારંભિક અવસ્થા એવી અવસ્થા છે કે જેમાં બાળકોને રમવું, કૂદવું અથવા તો બીજાની વાતમાં જલ્દી આવી જાય. બાળક પોતાના નિર્ણય જાતે લઈ શકતું નથી. એટલે હું બાળકોને એટલું જ કહીશ કે આ સમય તમારો અભ્યાસનો સમય છે. ખૂબ જ ખંતપૂર્વક તમારે અભ્યાસ કરવો જોઈએ. મોબાઈલ જેવા દૂષણથી દૂર રહેવું જોઈએ. અને એક મહત્વની વાત જે અત્યારે ખૂબ જ વિસરાઈ ગઈ છે કે લોકો વાંચન નથી કરતા. અત્યારે હું જોઉં છું કે લાઇબ્રેરી શબ્દ તો અત્યારના બાળકોએ સાંભળ્યો જ હોતો નથી. વાંચન એ જીવન માટે ખૂબ જ જરૂરી છે. આરતી, હું મારા માટે કહીશ ને તો હું ખૂબ જ નાની હતી, એટલે કે બાલ મંદિરમાં હતી ત્યારથી જ અમારા તોરણા ગામમાં લાઇબ્રેરી છે એની સભ્ય હતી અને હું ખૂબ જ વાંચન કરતી હતી. મેં અનેક નોવેલો, અનેક મહાપુરુષોના ચરિત્રો અને નિયમિત છાપાઓનું વાંચન કર્યું છે. અત્યારે પણ મને દિવસમાં અડધો કલાક વાંચન ના કરું તો મને ગમતું નથી. એટલે હું વિદ્યાર્થીઓને એટલું કહીશ કે જેટલું તમે વાંચશો એટલી તમારી સફળતા વધારે પ્રાપ્ત થશે. અને એના માટે હું વાલીઓને પણ કહીશ કે તમે તમારા બાળકો પાસે વંચાવો, તમે પણ વાંચો, મોબાઈલ જેવા દૂષણથી દૂર રહો. અને આજના વાલીઓને ખાસ એક વસ્તુ ખાસ કહેવાની છે કે આપણે દેખાદેખી કરવાની નથી. તમે તમારા બાળકની પહેલા તો ઓળખ મેળવો કે તમારું બાળક શામાં સફળ થશે. બરાબર. પડોશીના બાળકને ડોક્ટરમાં મૂક્યું કે પડોશીનું બાળક ગાંધીનગરની સ્કૂલમાં ભણવા ગયું તો હું મારા બાળકને મૂકું, એ વાત નથી. તમારા બાળકનામાં જે શક્તિ રહેલી છે એને ઓળખો, બાળકનામાં વિશ્વાસ મૂકો અને બાળકને જે ફિલ્ડમાં જવું છે એ જ ફિલ્ડમાં એને અભ્યાસ કરાવો. બાકી તો વાલી બહુ સમજદાર છે, એમને આપણે કશું કહેવાની જરૂર નથી. તમે આટલી બધી મુશ્કેલીઓને માત આપીને પણ તમારી જવાબદારીઓને સફળતાપૂર્વક નિભાવી રહ્યા છો, તો એના વિશે થોડું કહેશો? હા, આમાં આપણા દ્રષ્ટિકોણની વાત છે. મુશ્કેલી તો ઘણી બધી આવે. આટલા બધા સમુદાય સાથે, આટલા બધા લોકો સાથે કામ કરવું ખરેખર સરળ પણ નથી. આરતી, પણ હું એવું કહીશ કે મેં હંમેશા જીવનમાં હકારાત્મક વલણ રાખ્યું છે, પોઝિટિવ થિંકિંગ અને દ્રઢ મનોબળ. જ્યારે હું બીમાર પડીને
ત્યારે પણ મેં એક પણ દિવસ એવું નથી વિચાર્યું કે હું વાપસ ઘરે નહીં જાઉં. હું હંમેશા એવું જ વિચારતી હતી કે હું બધા વચ્ચે પાછી ફરીશ. અને જ્યાં હું સ્કૂલમાં છું, જે કપડવંજની ખૂબ જ મોટી સ્કૂલ છે, આખા તાલુકાની પ્રથમ નંબરની સ્કૂલ છે, એટલે મુશ્કેલીઓ તો અનેક આવે છે. જુદા જુદા વર્ગના લોકો સાથે, જુદા જુદા સ્વભાવના લોકો સાથે કામ કરવું સરળ તો નથી જ. આટલો મોટો સ્ટાફ, આટલા બધા વિદ્યાર્થીઓ, આટલો મોટો સમુદાય. પણ હું એવું કહીશ કે મને જીવનમાં બધા જ માણસો સારા મળ્યા છે અને મેં હંમેશા બધા પ્રત્યે હકારાત્મક અભિગમ રાખ્યો છે. જ્યારે હું બીમાર પડી ત્યારે પણ મારા સ્ટાફ અને મારા વાલી મિત્રો, મારા વિદ્યાર્થીઓએ મારા માટે ખૂબ પ્રાર્થના કરી હતી અને મને ખૂબ સપોર્ટ આપ્યો હતો. અને સૌથી મોટામાં મોટો સપોર્ટ જોઈએ અને કહીએ તો ફેમિલી સપોર્ટ. હું અત્યારે તમારા માધ્યમથી એક વાત એ પણ કહેવા માંગુ છું કે હંમેશા ફેમિલી સાથે જોડાયેલા રહો. ફેમિલી બોન્ડિંગ ખૂબ મજબૂત રાખો. તમારું ફેમિલી બોન્ડિંગ મજબૂત હશે તો તમે ગમે તેવી મોટી મુશ્કેલીમાંથી પણ પસાર થઈ શકશો. અને મારા માટે હું કહીશ કે મારા ભાઈ ભાભી અને મારા ભત્રીજાઓ, ભાણિયા અને બહેનો કે જે લોકોએ મારા માટે એટલી અથાગ પરિશ્રમ કર્યો હતો, રાત દિવસ જોયા વગર, પૈસાની ચિંતા કર્યા વગર મારી પાછળ જે એમણે મહેનત કરી હતી, જે આજે યાદ કરું છું તો પણ મને આંખમાં પાણી આવી જાય છે. અને ફેમિલી મજબૂત તો તમારું જીવન મજબૂત, હું એવું કહીશ. દર્શક મિત્રો, યામિની બેને આજે કહેવત સાર્થક કરી દીધી કે હિંમતે મર્દા તો મદદે ખુદા. કે જેઓએ આટલી બધી ગંભીર પરિસ્થિતિઓમાંથી પણ પાર પડીને આજના દિવસે પણ તેઓ એમની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. તો યામિની બેન, તમે મારી ડાયરીમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર તારો પણ, આરતી. દર્શક મિત્રો, મારી ડાયરીના નવા એપિસોડમાં કોઈ નવા ચહેરા સાથે ફરી મળીશું. નમસ્તે.